નવસારી જિલ્લામાં ધૂળેટી પર્વની ઉજવણી દરમિયાન શાહીના બીઆર ફાર્મ ખાતે આયોજિત રંગમાન્ય રંગોત્સવમાં યુવાનોના બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 શખ્સોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે. ધૂળેટીના પર્વના રોજ બીઆર ફાર્મમાં મોટી સંખ્યામાં યુવાનો ધૂળેટીની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન અચાનક કોઈ અગમ્ય કારણોસર કે ધક્કામુક્કી બાબતે બોલાચાલી થઈ હતી. જોત જોતામાં મામલો બીચક્યો હતો અને એક યુવાન પર તોડું તૂટી પડ્યું હતું. આ હોબાળાને કારણે આયોજકોએ તાત્કાલિક હસ્તક્ષેપ કરી 10 મિનિટ સુધી મ્યુઝિક સિસ્ટમ અને કાર્યક્રમ બંધ રાખવો પડ્યો હતો. ત્યારબાદ તોફાની તત્વોને બહાર કાઢી મામલો શાંત પાડવામાં આવ્યો હતો. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા હતા, જેમાં કાલિયાવાડીના રહીશ અને મારામારીમાં ભોગ બનનાર ખુશ રશ્મિન કાલરિયાએ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી વિજલપુર વિસ્તારમાં રહેતા પંકજ એકનાથ પાટીલ રહેવાસી હનુમાનનગર વિજલપુર, ગોપાલ સાલિકભાઈ હરને રહેવાસી રેલવે કોલોની વિઠ્ઠલ મંદિર પાછળ વિજલપુર, ઉમંગ રામચંદ્ર સોનકર રહેવાસી શિવનગર પાટીલવાડી પાસે વિજલપુર, દુર્ગેશ છોટુભાઈ ચૌધરી રહેવાસી સરસ્વતીનગર વિજલપુરની અટક કરી હતી. નવસારી ગ્રામ્ય પોલીસે આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અત્યારે વાયરલ વિડીયોના આધારે તપાસ કરી રહી છે કે આ મારામારીમાં અન્ય કયા શખ્સો સામેલ હતા. આગામી સમયમાં વધુ લોકોની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ગઈકાલે બીઆર ફાર્મમાં ધૂળેટીમાં અમારો બોલાચાલી ઝઘડો થયેલો હતો. જે અમારાથી ભૂલ થયેલ હતી એને અમે માફી માંગીએ છીએ અને અગાડી અમારાથી અમે ભૂલી થાય છે પોલીસને અમે ખાતરી આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.